ઊભી થા ખેડૂત આવ્યો યાર ઊભી થા જો પાવડો ખબર કઈ ના આવે છે શું કરવાનું તારે આ પાઈ બોધો ને આ પાઈ ને હું શું હેડ્યો હા એ તમે આવ્યો છે એમ કના ઓલે ચાલે ને આવ્યો તો જો ગઈ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો ગાઈસ વાગ્યા છે 8 વાગ્યા છે આપણે ઘેર ચા નાસ્તો કરીને આવી ગયા છીએ ખેતરમાં કાલ પપ્પાએ વટલા ખેતરમાં ઘઉં પૂંખીને છે બે બોધી દીધા તૈયાર કરી નાખી પારીઓ નાખી દીધો પણ કાલે સરખું કરવાનું છે ત્યાં છીએ હું એકલો આવ્યો છું પેલો બાઇક લઈને આવ્યો છું તે પાવડા બાવડા બધું લાઈન મેળવી પપ્પાને બધો પાછળ આવશે એટલે મિનિટ તું જા તો જો ગાઈસ આપણા ઘઉં આપણે જ્યાં એકદમ વાયા તે ઘઉં ગાય જોરદાર થઈ જશે કે જો જ્યાં બધા ઉગીશું ને બધા ઉગી જશે ગાય જો પેલા ખેતરમાં પણ જઈને જોઈએ કે સેવા ઘઉં છાસીમાં તો જો ગાય પેલામાં ઘઉં થોડા ઉગવાના બાકી છે અને મગજ એક નંબર ઘઉં છે જો ગાય એકદમ લાઈનમાં ઉગ્યા છે ગાય આ વખતે તો પોની હારે પેની હારે પહેર્યા હતા ગાય જો એક નંબર ઘઉં છે તો ગાઈસ આપણે આવા ઘઉં છે મૂકિંગ કમ્પ્લીટ થઈ ગયા છે પેલામાં હજી ઉગ્યું છે અને મૂકિંગ કમ્પ્લીટ થઈ ગયા છે ઉગીને આવી ગયા છે ગાઈસ ખેતરમાં તો ગાઈસ જો અમુક કાલ હતા તે ઘઉં પૂંખીને ટ્રેક્ટરે ડાયરેક્ટ હેરે નખાયું હેરે એમને ડાયરેક્ટ પારીઓ નખાઈ દીધું પારીઓ કાલે એમને નખાઈ દીધો અને અત્યારે જે પારીઓ મંદો છે એ પારીઓ તારે રેડીમેડ કરી દેવાનો છે એટલે ઘઉં આપવાનું કોમ આજ પૂરું પોણી પણ હંગાથી મૂકી દેવાનું કહી દો તો જો કે પપ્પાએ નેક નાખ્યું તો પપ્પાએ લીટો દોરવાનું ચાલુ કરી દીધો ગાય ને બોલ ગુડ મોર્નિંગ જય બાબારી તો જો કે પપ્પાએ લીટો નાખ પેલું પોણી પેલું શું બેટા બહુ પીવો પેલું પડ્યું તો જો કે પપ્પાએ લીટો નાખવાનું ચાલુ કરી દીધું હોય નેક નાખવી દે હોય છે જો ગાય મારો હીરો આવ્યો હે ઊભી થા ખેડૂત આવ્યો યાર ઊભી થા જો પાવડો ખબર કઈ ના આવે છે શું કરવાનું તારે આ પાઈ બોધો ને આ પાઈ એ પાઈ બોધો બોધજે પાવડો બનાવજો આપણે ખોડી લઈએ હા ખોડી હરખે છે તું આ લે તું ત્યાં આમ કહી દે આમ જોજો આમ જોઈએ લાઈક કરો બસ આપણે પણ ચાલુ કરી દે જોવા કાન તો ભાઈ કાહી તો જો ગઈ આરી પહેલી પારી નાખી દીધી ને એ રેકોર્ડ મગર હસ કરફું કરી દીધું જો ગઈ અને આરી ચાલુ કરી છે પપ્પા નાખી જી કર અને હું આગળ ફરી જાય પેલી વાગશે ને પપ્પા એને ને હો આગળ જા બેટા તો જો ગઈ આપણે ખોડી હારે બધી પપ્પા હારે બોલે તો ગાઈ જીથી નેક બોતતા છે આટલા આવ્યા એ બમ્ફર આવ્યા એથી બોધી આટલા સુધી બોધી અને આ પારી સરાઈ જો ગઈ બતાજે આમ તો જય માતાજી જો ગાઈસ વાતાવરણ જો એકદમ ચોખ્ખું છે અને આપણે બોધીએ છીએ પાણી બોધતી એટલે જે ગયા તે ગયા ચાબા મૂકીને આવીએ પપ્પા મોટો ચાલુ કરતા આપણે ઘરે જઈને ચા મૂકી આવીએ તો ભાઈ બજારે જઈને એન્ડ સુધી વિડીયો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો જો ભાઈ પપ્પાએ બધું લીધું હો એ તો પછી રહી દે તો ભાઈ આપણે આ સાહેબ વધીરી બધા
હું પેલી સાઈડ બોધે એ સાઈડે થોડો કોદો બાકી છે કોદો બોધી પછી ઘેર જે પાવર આવે છે મૂકી દો રાતે છે આવતું પપ્પા કીધું પાવર આવે છે 1 વાગ્યાથી તે હોજે 9 વાગ્યા સુધી તો આપણે બોધીએ કોદો પછી ઘેર જઈ ગયા છે જે કોમો કરીએ પાછા આવી તો જો ગાઈસ આ બધું બોધીને તૈયાર કરી દીધો પારીઓ બધો તૈયાર કરી દીધો કોદો બધો બોધી દીધો ટ્રેક્ટર વળીને બધું ભરી નાખી દીધું એટલે આરે બધું રેડી કરી દીધું જો ગાઈસ ખાલી આ પારી બાકી છે એ તો પાવર આવે એટલે બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું 1 વાગે પાવર આવે છે ચાલુ જ કરવા તો ગાઈસ કમ્પ્લીટ બધો પારીઓ બોધાઈ ગયો 1 વાગે પાવર આવે છે તે અહીં ચાલુ કરી દઈએ તો બે ખાઈને આવીએ ને હો શું હેડ્યો હા એ તમે આવ્યો છે એમ કના ઓલે ચા લઈને આવ્યો બાને ઓલે ચા લઈને આવ્યો છે એમ ભાવ કરે છે કોણ યાર બા તું વરા એમ તો જો ગઈ આપણે 3 વાગ્યા છે આપણે આવી ગયા છીએ ચા લઈને આવ્યા છીએ તો ગઈ વખત તો પાણી ચાલુ કરી દીધું તો ગઈ આપણે ઘેર જઈને ખાઈને થોડો આરામ કરીને પપ્પા ઓલે ચા લઈને આવી ગયા ગઈ પપ્પાએ વાળી તો પાણી વાળી છે અને આપણે એમ થોડું પાણી વાળી પપ્પાને થોડું આરામ કરવા દઈએ કારણ કે પપ્પા તારના 1 વાગ્યાના પપ્પા કીધું પછી ચા બા લઈને નહીં બેનાય શાંતિ ત્યાં તો ઘેર નહીં ધોઈને પછી આવ્યા ગઈ આ તો એવું આમાં પાણી આવી છે પેલામાંથી શી ખરાબ આ દર ખુલેલો છે જો કે તો ચા લઈને આવી ગયા હતા પપ્પા ઓલે થશે હવે છેલ્લા શેરા પીધા તો ફૂટી ગયો તો પારું કમ્પ્લીટ પીધું છે અરે આ તારી મને એક ફોફ પેજી પેલા કાઢી નાખી કાઢું ને તું લેવા આવી છે કોણ જ કરવા આમ તો છે કોણ જ કરું છું આમ હું કે કોણ જ કરું છું તો જો ગઈ આ બાજુ 1 2 3 4 4 પારીઓ આ બાજુ પીધો છે અને પેલી સાઈડ 3 પારી પીધો પપ્પાએ દોમાવાળા છે ને આપણે આ પારીઓ નાખીએ છીએ હરખો કરવાનો છે જો ગઈ આમ તો કોઈ ઊંઘવા નહીં આવતું જો એકન તો મોબાઈલ જોવાય છે એ જય માતાજી જય શું કરી ગયા અને હવે ગાર વાળતો તો જાય તો જો ગઈ એરંડા થયા છે કે 1 નંબર તો ગઈ આપણે પારીઓને બુટ્ટા કરીએ એટલે આપણે આપણું કામ કરે છે ને પપ્પાએ પણ કામ કરે તો મેથી આપણે કરાવીએ થોડું કામ પપ્પાને તો વિડીયોમાં બની રહેજો એન્ડ સુધી કરીએ તો જો ગઈ આમાં 3 પારીઓ રહ્યો ચોથા પારીમાં વાર્યું છે અને બાદનું પીજો અને આ ભાગ પીજો બધો તો પછી આટલો આ 3 પારીઓ હશે ના 4 પારીઓ થાય ને આ 4 પારીઓ ઓયથી પણ પેલી સાઈડેથી પોસી છેલ્લી રહે આ 4 પારીઓ અને આ 4 પારીઓ પીજો એટલે મોટો બંધ કરી દેવાય જો સુરત દાદા તો છે પપ્પાને તો બે હશે આટલું પી જાય એટલે ગઈ બંધ તો જો ગઈ દારો આથમી ગયો છે વાગ્યા છે ગઈ 6 વાગી ગયા છે ગઈ તો જો ગઈ આપણે મોટરથી બંધ કરી દીધી ત્યારે પોશીમાં 1 પારીયું બાકી રહ્યું અને પેલામાં 2 બાકી રહ્યો એટલે કાલ વેરા સતું પી રહે 4-5 વાગે કાલ પી રહે છેલ્લી પોશી રહી અને પેલી 2 પારીઓ અને 1 આરી પારીઓ પટ્યું ગઈ આજનું કોમ પૂરું હવાનું લીધું હતું ગવામાં તે આખો દિવસ નીકળી ગયો મને મગજ જ્યારે ટ્રેક્ટરે પારીઓ ન ખાયો અને આખો દારૂ 2 બાજુ હોધ્યું આખો દિવસ ખેતરમાં રહે તૈયાર કરીને પાવર આવતું 1 વાગે જાય છે 9 વાગે પણ આપણે બંધ કરી દીધું બત્તી લાવ્યા નહીં એટલે મોટો બંધ કરી દીધું મૂકીએ છીએ ઘરે તે એક પોસીને 3 પારીઓ બાકી રહ્યો છે તે કાલ તો ગાઈસ વિડીયોમાં બસ આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ બધાને જય બાબારી.